નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃત એનો જે ગદ્ય નંબર 14 છે, શતસ્ત્ર વિદ્યા એટલે 4 વિદ્યાઓ, એના વિશે અભ્યાસ કરીશું. પ્રસ્તાવના જોઈએ તો સંસ્કૃતના પ્રાચીન સાહિત્યને જોતા જણાય છે કે ત્યાં ધર્મનીતિની વિચારણા કરનારા ગ્રંથો શાસ્ત્રોને ધર્મનીતિની અંતર્ગત અને રાજનીતિની વિચારણા કરનારા ગ્રંથો શાસ્ત્રોને અર્થશાસ્ત્રની અંતર્ગત મૂકવામાં આવ્યા છે. એટલે કે બે પ્રકારના શાસ્ત્રોની અહીંયા વાત કરી છે કે ભાઈ ધર્મની વાત કરતા હોય એને ધર્મશાસ્ત્રની અંદર સમાવવામાં આવ્યા છે, જ્યારે રાજનીતિની વાત કરતા હોય એવા ગ્રંથોને અર્થશાસ્ત્રની અંતર્ગત મૂકવામાં આવ્યા છે. આ પ્રકારના અર્થશાસ્ત્રમાં અત્યારે સૌથી વધારે પ્રસિદ્ધ આચાર્ય ચાણક્ય દ્વારા વિરચિત કૌટિલ્ય અર્થશાસ્ત્ર છે. કે ભાઈ અર્થશાસ્ત્રમાં સૌથી પ્રસિદ્ધ કોઈ ગ્રંથ હોય તો આચાર્ય જે ચાણક્ય લખેલો કૌટિલ્ય અર્થશાસ્ત્ર છે એ સૌથી પ્રસિદ્ધ છે, બરાબર, સૌથી વધુ પ્રસિદ્ધ છે. ઈસવીસન પૂર્વે લગભગ 300 વર્ષ પહેલાં રચાયેલા મનાતા આ રાજનીતિ શાસ્ત્રના ગ્રંથે પોતાની અનેક વિશેષતાઓને કારણે અર્થશાસ્ત્રના પર્યાયનું રૂપ લઈ લીધું છે. કે ભાઈ અનેક પ્રકારની વિશેષતાઓ એટલે કે શ્રેષ્ઠ બાબતો અંદર હોવાને કારણે અત્યારે તે અર્થશાસ્ત્રનો સમાનાર્થી શબ્દ બની ગયો છે. અત્યારે અર્થશાસ્ત્ર એમ કહેતા આ કૌટિલ્ય અર્થશાસ્ત્ર એમ સમજાય છે. પ્રસ્તુત પાઠ આ કૌટિલ્ય અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણમાંથી લેવામાં આવેલું છે. કે ભાઈ આ પાઠ જે આપણો છે એ કૌટિલ્યના જે પ્રથમ અધિકરણ છે, બરાબર, કૌટિલ્ય દ્વારા રચિત જે અર્થશાસ્ત્ર છે એના પ્રથમ અધિકરણમાંથી લેવામાં આવ્યો છે. આ ગ્રંથની શૈલી વિશિષ્ટ છે. આમાં અનેક બાબતની ચર્ચામાં પ્રથમ તો પૂર્વે આચાર્યોના તે વિષયોના મતોને ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને છેલ્લે આચાર્ય કૌટિલ્ય પોતાના મતને રજૂ કરે છે. એટલે કે ગ્રંથની શરૂઆતમાં આચાર્ય છે બીજા આચાર્યોના મતને સ્વીકારે છે, સાંભળે છે, અને અંતે પછી કૌટિલ્ય છે પોતાના મતને રજૂ કરે છે. પ્રસ્તુત ગદ્યાંશમાં વિદ્યાઓની વિચારણા કરવામાં આવી છે. એટલે આ પાઠમાં આપણે વિદ્યાની વાત કરવામાં આવી છે. આ પ્રસંગે પ્રથમ માનવ, બાહસ્પત્ય, ઔષ્ણશ એ 3 મતોને નોંધીને તે પછી કૌટિલ્યે પોતાનો મત રજૂ કર્યો છે. એટલે કે 3 લોકો અથવા 3 જે આખી વિચારધારા છે, માનવ, બાહસ્પત્ય અને ઔષ્ણશ, એ ત્રણેય પોતાએ વિદ્યા વિશેના પોતાના વિચારોને રજૂ કરે છે કે ભાઈ કોને અથવા શેને વિદ્યા કહેવાય, અને અંતે આ આચાર્ય છે કૌટિલ્ય છે એ પોતાના મતને રજૂ કરે છે. આ રીતે આ ગ્રંથમાં કૌટિલ્યની પૂર્વેના રાજનીતિ શાસ્ત્રના નિષ્ણાતોના મત પણ સુરક્ષિત રહી ચૂક્યા છે. રાજા પોતાની નૈસર્ગિક પ્રતિભાથી રાજકાર્યમાં સફળ થતો હોય છે, પણ જો તેને વધારે પ્રમાણમાં અને કાયમી ધોરણે સફળ થવું હોય તો તેને વિદ્યાનો આશ્રય લેવો જોઈએ. આ વિદ્યાઓ કઈ કઈ છે અને તેમનો ક્યારે, કેવી રીતે અને શા માટે ઉપયોગ કરવાનો છે તેની એક સૂક્ષ્મ વિચારણા સૂત્રાત્મક રીતે અહીં થવા પામી છે. એટલે કે વિવિધ વિદ્યાઓ છે એની વાત અહીં કરવામાં આવેલી છે. તો આપણે પાઠને શરૂ કરીએ. ત્રયી વાર્તા દંડ નીતિ ઇતિ માનવા. માનવા એટલે કે જે મનુના વંશજો છે, બરાબર, અથવા મનુને માનનારાઓ છે, એના મત મુજબ વિદ્યા કેટલી છે તો કે ત્રયી. ત્રયી એટલે આપણે ઓલરેડી જે પેલી છે ટિપ્પણી એમાં આપેલું છે કે ભાઈ ત્રયી એટલે કે 3 વેદો, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. વાર્તા એટલે કૃષિ અને પશુપાલન. દંડ નીતિ એટલે દંડ અથવા સજા આપવાની નીતિ. આ 3 વિદ્યા છે. એટલે માનવના મત મુજબ કેટલી વિદ્યા છે? ત્રયી, વાર્તા અને દંડ નીતિ. એટલે મનુના વંશજો છે એના મત મુજબ વિદ્યા કોને કહેવાય તો કે ત્રયી એટલે કે 3 વેદ જે છે, ટિપ્પણીમાં ઓલરેડી આપેલું છે કે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. વાર્તા એટલે કે પશુપાલન અને કૃષિ, અને દંડ નીતિ એટલે કે સજા આપવાની નીતિ. એટલે મનુષ્યના મત મુજબ 3 વિદ્યાઓ છે, ત્રયી, વાર્તા અને દંડ નીતિ, બરાબર. એટલે આ 3 શબ્દ અલગ અલગ છે, ટિપ્પણીમાં એના મિનિંગ આપેલા છે, અર્થ આપેલા છે.
વાર્તા દંડ નીતિ ઇતિ સ ઇતિ બાહસ્પત્ય, એટલે બાહસ્પતિ જે ઋષિ છે એના મત મુજબ કેટલીક કઈ વિદ્યા શું છે તો કે વાર્તા અને દંડ નીતિ, બરાબર. એટલે વાર્તા છે એના વિશે પણ ખબર છે ભાઈ, પહેલામાં વાર્તા આવી ગયું કે કૃષિ અને પશુપાલનનો સમાવેશ વાર્તામાં થાય છે. દંડ નીતિ એટલે સજા આપવાની નીતિ, એટલે બાહસ્પતિના મત મુજબ વાર્તા અને દંડ નીતિ એ વિદ્યા છે. દંડ નીતિ ઇતિ એકા વિદ્યા ઇતિ ઔષ્ણસાહ, ઔષ્ણસના મત મુજબ દંડ નીતિ એક જ વિદ્યા છે. એટલે ત્રણ અલગ અલગ વ્યક્તિઓએ, ઋષિઓએ, અલગ અલગ વિચારધારાઓએ પોતાના મતને રજૂ કર્યા કે વિદ્યા હેને કહેવાય તો કે મનુના જે વંશજો છે એના મત મુજબ ત્રયી, વાર્તા અને દંડ નીતિ એ વિદ્યા છે. બાહસ્પતિના મત મુજબ વાર્તા અને દંડ નીતિ એ વિદ્યા છે. અને ઔષ્ણસના મત મુજબ દંડ નીતિ એ એક જ વિદ્યા છે, બરાબર. હવે ત્રયી એટલે ત્રણ વેદો, સામવેદ, યજુર્વેદ અને ઋગ્વેદ, બરાબર. વાર્તા એટલે કે ભાઈ કૃષિ, પશુપાલન, વ્યાપાર, વાણિજ્ય વગેરે. અને દંડ નીતિ એટલે સજા આપવાની નીતિ. શતસ્ત્ર ઇવ વિદ્યા ઇતિ કૌટિલ્યા, અને હવે કૌટિલ્ય શું કહે છે કે ભાઈ 4 વિદ્યા છે, બરાબર. કે ભાઈ શતસ્ત્ર ઇવ વિદ્યા ઇતિ કૌટિલ્ય, કે કૌટિલ્યના મત મુજબ 4 વિદ્યાઓ છે. તાહ સ અને તે આન્વિક્ષિકી, ત્રયી, વાર્તા અને દંડ નીતિ. એટલે કૌટિલ્યના મત મુજબ 4 વિદ્યાઓ છે: આન્વિક્ષિકી, ત્રયી, વાર્તા અને દંડ નીતિ, બરાબર. આ ચારેયનો સમાવેશ થાય છે એ વિદ્યામાં થાય છે એવું કૌટિલ્ય કહે છે. આન્વિક્ષિકી એટલે કે સત્યનું જે જ્ઞાન કરાવનારી વિદ્યા હોય તે, બરાબર, કે યોગ્ય પરીક્ષણ દ્વારા ખરું શું અને ખોટું શું એવું જે આપણને જ્ઞાન આપે એ આન્વિક્ષિકી. ત્રયી એટલે 3 વેદ, કે ભાઈ ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. વાર્તા, વાર્તા એટલે પશુપાલન, પછી કૃષિ, વ્યાપાર, વાણિજ્ય અને દંડ નીતિ એટલે કે સજા આપવાની નીતિ. એટલે કૌટિલ્ય શું કહે છે કે 4 વિદ્યાઓ છે: આન્વિક્ષિકી, ત્રયી, વાર્તા અને દંડ નીતિ. સાંખ્યમ યોગો લોકાયતમ સે ઇત્યા આન્વિક્ષિકી, બરાબર. કે ભાઈ સાંખ્યમ એટલે કે દર્શન શાસ્ત્ર, યોગો એટલે કે ન્યાયશાસ્ત્ર, બરાબર. સાંખ્યમ યોગો એટલે કે દર્શન શાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર, લોકાયતમ અને ન્યાયશાસ્ત્ર એ આન્વિક્ષિકી છે. એટલે આન્વિક્ષિકી એટલે શું કે દર્શન શાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર એટલે આન્વિક્ષિકી. ધર્મ અધર્મ ત્રયામ, બરાબર. ને ધર્મ અને અધર્મ છે એ ત્રયામ એટલે કે 3 વેદ જે છે ત્રયી, બરાબર. સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ, એમાં શેનો સમાવેશ છે? ધર્મ અને અધર્મનો. અર્થ અનર્થ, કે ભાઈ અર્થ અને અનર્થનો સમાવેશ વાર્તામાં થાય છે. કૃષિ, પશુપાલન, વ્યાપાર, વાણિજ્ય એમાં. નયા અપનયો, બરાબર, ન્યાય અને અન્યાય, બરાબર. નયા અપનય એટલે ન્યાય અને અન્યાય એનો સમાવેશ દંડ નીતિમાં થાય છે. એટલે આ 3 વિદ્યામાં શેનો સમાવેશ થાય એની વાત કરી છે કે ભાઈ દર્શનશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રનો સમાવેશ છે આન્વિક્ષિકીમાં થાય છે. ધર્મ અધર્મનો સમાવેશ ત્રયી એટલે કે 3 વેદોમાં થાય છે. અર્થ અને અનર્થનો સમાવેશ વાર્તામાં થાય છે. ન્યાય અને અન્યાયનો સમાવેશ દંડ નીતિમાં થાય છે. ફરી એક વખત આ પેરેગ્રાફનો ભાષાંતર કરી લઈએ. ત્રયી, વાર્તા, દંડ નીતિ ચ ઇતિ માનવા, કે મનુષ્યના મત મુજબ અથવા મનુના વંશજોના મત મુજબ ત્રયી, વાર્તા અને દંડ નીતિ એ વિદ્યા છે. વાર્તા દંડ નીતિ ઇતિ સ ઇતિ બાહસ્પત્યા, એટલે બાહસ્પતિના મત મુજબ વાર્તા અને દંડ નીતિ એ વિદ્યા છે. દંડ નીતિ ઇતિ એકા વિદ્યા ઇતિ ઔષ્ણશાહ, ઔષ્ણશના મત મુજબ દંડ નીતિ એ એક જ વિદ્યા છે. શતસ્ત્ર ઇવ વિદ્યા ઇતિ કૌટિલ્ય, અને કૌટિલ્યના મત મુજબ 4 વિદ્યાઓ છે. તાહ સ આન્વિક્ષિકી, ત્રયી, વાર્તા, દંડ નીતિ ઇતિ સ, અને તે આન્વિક્ષિકી, ત્રયી, વાર્તા અને દંડ નીતિ આ 4 વિદ્યાઓ છે. સાંખ્યમ યોગો લોકાયતમ સ ઇત્યા આન્વિક્ષિકી, કે દર્શનશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રનો સમાવેશ આન્વિક્ષિકીમાં થાય છે. ધર્મ અધર્મો ત્રયામ, ધર્મ અને અધર્મનો સમાવેશ ત્રયી, બરાબર, 3 વેદમાં થાય છે. અર્થ અનર્થનો સમાવેશ, અર્થ અનર્થો વાર્તાયામ, અર્થ અને અનર્થનો સમાવેશ વાર્તામાં થાય છે.
ન્યાયાપનયો દંડ નીતિ ઇત્યામ કે ભાઈ ન્યાય અને અન્યાયનો સમાવેશ દંડ નીતિમાં થાય છે. આગળ જોઈએ. બલા અબલે સ ઇતાશામ હેતુભીહ અન્વીક્ષમાણા આન્વીક્ષિકી. બલા અબલે કે ભાઈ સબર અને નિર્બળ, બરાબર, સબર અને નિર્બળ ઇતાશામ એમના હેતુ એટલે તર્કથી, તર્કનું, અન્વીક્ષણામ તપાસ કરતી વિદ્યા એટલે આન્વીક્ષિકી કે ભાઈ સબર અને અસબર, ટૂંકમાં સબર અને નિર્બળ, અને તર્કથી પરીક્ષણ કરતી વિદ્યા એટલે આન્વીક્ષિકી. બરાબર કે ભાઈ સબર છે કે નિર્બળ કે પછી તર્કથી કોઈક પરીક્ષણ થતું હોય, પરીક્ષણ કરતી હોય એવી વિદ્યા એટલે આન્વીક્ષિકી. સા આન્વીક્ષિકી લોકોસ્યો ઉપકરોતી, અને આ અથવા તે આન્વીક્ષિકી લોકો ઉપર ઉપકાર કરે છે. વ્યસને અભ્યુદયમ સ બુદ્ધિમ સ્થાપયતી કે ભાઈ વ્યસન એટલે કે આપતમાં, બરાબર, અભ્યુદય એટલે કે ઉન્નતિમાં, એટલે કે મુશ્કેલીમાં, આપતમાં અથવા ઉન્નતિ, મુશ્કેલીમાં અને ઉન્નતિમાં બુદ્ધિને સ્થાપિત કરે છે, વિચારને સ્થાપિત કરે છે આપણા માઇન્ડમાં. પ્રજ્ઞા વાક્ય ક્રિયા વેશાર્ધ્યમ ચ કરોતી. પ્રજ્ઞા એટલે કે વિચાર, વાક્ય, બરાબર, અથવા વચન એટલે કે વિચાર, વચન, ક્રિયા, ક્રિયામાં રહેલી કુશળતા લાવે છે, ક્રિયામાં કુશળતા લાવે છે. કોણ? તો કે આન્વીક્ષિકી, અથવા તો કુશળતાને સંપન્ન કરે છે. એટલે આખી આ લાઈનમાં શું કીધું કે સબર અને નિર્ભર અને તર્કથી પરીક્ષણ કરતી વિદ્યા એટલે આન્વીક્ષિકી તે લોકો ઉપર ઉપકાર કરે છે, આફતમાં અને ઉન્નતિમાં વિચારને સ્થાપિત કરે છે. વિચાર, વાક્ય અને ક્રિયામાં કુશળતાને સંપન્ન કરે છે અથવા કુશળતા લાવે છે. બરાબર. આખો પેરેગ્રાફ છે આન્વીક્ષિકી વિશેનો છે કે ભાઈ આન્વીક્ષિકી એટલે શું ખરેખર, અને આ ઉપરાંત પણ ટિપ્પણી છે એમાં વિશેષ એનો અર્થ આપેલો છે. ત્યારબાદ જોઈએ સામ ઋગ અજુર્વેદા સ્ત્રયી. તો અહીંયા સામવેદ, ઋગ્વેદ અને અજુર્વેદ 3 સંધિ છે કે સામવેદ, ઋગ્વેદ અને અજુર્વેદ એ ત્રયી છે, બરાબર. એટલે ત્રયીમાં 3 વેદોનો સમાવેશ થાય, સામવેદ, ઋગ્વેદ અને અજુર્વેદ. ત્રયા હિ રક્ષિતો લોક પ્રસિદ્ધતિ ન સિદ્ધતી. ત્રણેયથી રક્ષા પામેલા લોકો પ્રસિદ્ધતિ એટલે કે પ્રસન્ન રહે છે, પ્રસન્ન થાય છે. ન સિદ્ધતી કે ભાઈ દુઃખી થતા નથી. સિદ્ધતિ એટલે દુઃખી, બરાબર. પ્રસિદ્ધતિ એટલે પ્રસન્ન થવું. એટલે સામવેદ, ઋગ્વેદ અને અજુર્વેદ એ 3 ત્રયી છે. ત્રણેયથી રક્ષા પામેલા લોકો પ્રસન્ન રહે છે, દુઃખી થતા નથી. કૃષિ પાશુપાલ્યે વાણિજ્ય સ વાર્તા. હવે વાર્તા વિશે વાત કરું ભાઈ. કૃષિ, પશુપાલન, વેપાર વાણિજ્ય એ વાર્તા છે. ધાન્ય, પશુ, હિરણ્ય, કૃપ્ય, બરાબર, વિશિષ્ટ પ્રદાનમ ઉપકારિકી કે ભાઈ ધાન્ય એટલે કે અનાજ, પશુ, હિરણ્ય એટલે સોનું, બરાબર, કૃપ્ય એટલે તાંબુ, વિશિષ્ટ એટલે કે વિષ્ટિ એટલે કે વ્યાપાર, ઉદ્યોગ વગેરેને પ્રદાન કરીને ઉપકાર કરે છે અથવા આપતી હોવાથી ઉપકાર કરનારી છે. એટલે વાર્તામાં એનો સમાવેશ થાય છે કે ભાઈ કૃષિ, પશુપાલન, વાણિજ્ય વગેરે વાર્તા છે. અનાજ, પશુ, સોનું, તાંબુ અને ઉદ્યોગ આપનારી હોવાથી ઉપકાર કરનારી છે. ઉપકારિકી કે ભાઈ ઉપકાર કરનારી છે. આન્વીક્ષિકી ત્રયી વાર્તા નામ કે ભાઈ આન્વીક્ષિકી, ત્રયી અને વાર્તા એટલે કે વાર્તા નામ એટલે કે વિદ્યાથી, બરાબર. યોગક્ષેમ સાધનો દંડ કે ભાઈ યોગ અને
યોગક્ષેમ સાધનનો દંડવાળો છે અથવા દંડવાળો છે. આન્વીક્ષિકી, ત્રયી અને વાર્તા યોગક્ષેમના સાધનવાળો દંડ છે. તસ્ય નીતિ દંડ નીતિ ઇતિ, તેની નીતિ એટલે દંડ નીતિ. બરાબર. સા સ અલબ્ધ લાભાર્થ, અને તે અલબ્ધ એટલે કે અપ્રાપ્ય વસ્તુને લાભાર્થ એટલે કે મેળવી આપનાર છે. લબ્ધ પરિરક્ષણી અને પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરનારી છે. રક્ષિત વિવર્ધની અને રક્ષા પામેલીને વધારનારી છે. વૃદ્ધસ્ય તીર્થેશુ પ્રતિપાદની સ, અને વૃદ્ધસ્ય એટલે કે વૃદ્ધિ પામેલાને તીર્થ સ્થાનોમાં સ્થાપિત કરનારી છે. તસ્ય આમાં યથા લોકયાત્રા, કે ભાઈ તેમાં રહેલો લોક વ્યવહાર. બરાબર. એટલે કે તેમાં આ લોક વ્યવહાર રહેલો છે. તસ્માત લોકયાત્રાર્થી રાજા નિત્યમ ઉદ્યત દંડ સ્યાત, કે ભાઈ તેથી લોકયાત્રાર્થી રાજા કે લોકોનો હિતનો વિચાર કરનાર રાજાએ નિત્યમ હંમેશા દંડ આપવા ઉદ્યત એટલે કે તૈયાર રહેવું જોઈએ. એટલે શું કીધું છે? આ ઉપરના ત્રણેય છે એ અપ્રાપ્ય વસ્તુને પ્રાપ્ત કરાવે છે, પ્રાપ્ત કરેલી વસ્તુનું રક્ષણ કરે છે, રક્ષા પામેલી વસ્તુને વધારનારું છે. બરાબર. અને જે વૃદ્ધિ પામેલી છે વસ્તુ છે, બરાબર, કે ભાઈ વૃદ્ધિ પામેલી એટલે કે યોગ્ય રીતે સંચય કરેલી વસ્તુ છે તેવી વસ્તુને તીર્થ સ્થાનોમાં સ્થાપિત કરનારી છે. આમાં આ લોક વ્યવહાર રહેલો છે. તેથી લોકોનો હિતનો વિચાર કરનાર રાજાએ હંમેશા દંડ આપવા તૈયાર રહેવું જોઈએ. રાજા વાર્તાયા પ્રાપ્તેન કોશેન, કે ભાઈ રાજાએ વાર્તા વડે એટલે કે ખેતી, પશુપાલન, વ્યાપાર વડે પ્રાપ્ત કરેલા ધન દ્વારા પ્રજાયામ પ્રસ્થાપિતેન દંડેન, કે પ્રજામાં પ્રસ્થાપિત કરેલ દંડથી. બરાબર. સ્વપક્ષમ પરપક્ષમ સ વશી કરોતી, કે પોતાના પક્ષને અને બીજાના પક્ષને વશ કરવો જોઈએ. કે ભાઈ રાજાએ વાર્તાથી પ્રાપ્ત કરેલ કોષ વડે, પ્રજામાં પ્રસ્થાપિત કરેલ દંડથી, બરાબર, એટલે કે ધનરાશિથી અને દંડથી પોતાના અને અન્ય પક્ષને, બરાબર, એટલે કે દરેક લોકોને વશમાં રાખવા જોઈએ. દરેક સમુદાય ઉપર કંટ્રોલ રાખવું જોઈએ. આન્વીક્ષિકી ત્રયી સ વિદ્યામ શિષ્ટેભ્ય ઉપયુજિત, કે ભાઈ આન્વીક્ષિકી ત્રયી વિદ્યા, ટૂંકમાં આન્વીક્ષિકી અને ત્રયી આ વિદ્યા શિષ્ટ લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ. વાર્તાયામ અધ્યક્ષેભ્ય ઉપયુજિત, કે ભાઈ અધ્યક્ષેમ્ય, બરાબર, એટલે કે આગળ પડતા લોકો પાસેથી, કે ભાઈ વાર્તા છે એ આગળ પડતા લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ. ઉપયુજિત એટલે પ્રાપ્ત કરવું. દંડ નીતિ વક્રુ પ્રયોક્તુભ્ય સ ઉપયુજિત, કે ભાઈ દંડ નીતિ છે એ વક્રુ એટલે કે પ્રવચન આપનાર, એટલે કે પ્રવચન અને પ્રયોક્તુભ્ય કે પ્રયોગમાં જે કુશળ એવા લોકો છે એની પાસેથી પ્રાપ્ત કરવું જોઈએ. આખા પાઠને ફરી એક વખત નજર નાખી લઈએ. ત્રયી વાર્તા દંડ નીતિ સ ઇતિ માનવા, કે મનુષ્યના મત મુજબ ત્રણ વિદ્યા છે. બરાબર. ત્રયી વાર્તા અને દંડ નીતિ. વાર્તા દંડ નીતિ સ ઇતિ બૃહસ્પતિ, કે બૃહસ્પતિના મત મુજબ વાર્તા અને દંડ નીતિ એ વિદ્યા છે. દંડ નીતિ એકા વિદ્યા ઇતિ ઔષ્ણશઃ, ઔષ્ણશના મત મુજબ એક જ વિદ્યા છે દંડ નીતિ. શતસ્ત્ર ઇવ વિદ્યા ઇતિ કૌટિલ્ય, કૌટિલ્યના મત મુજબ ચાર વિદ્યાઓ છે. તાહ સ અને તે આન્વીક્ષિકી ત્રયી વાર્તા અને દંડ નીતિ. બરાબર. આ ચાર વિદ્યા છે કૌટિલ્યના મત મુજબ. સાંખ્યમ યોગો લોકાયતમ સ ઇત્યા આન્વીક્ષિકી, કે ભાઈ દર્શનશાસ્ત્ર અને લોકોમાં જે ન્યાય પ્રચલિત છે ન્યાયશાસ્ત્ર એ એટલે આન્વીક્ષિકી.
અથવા તો દર્શનશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રનો સમાવેશ આન્વિક્ષિકીમાં થાય છે. ધર્મ અધર્મનો સમાવેશ ત્રયામ એટલે કે 3 જે વેદો છે, બરાબર, ત્રયી સામવેદ, અજુર્વેદ અને ઋગ્વેદ એમાં થાય છે. અર્થ અનર્થનો સમાવેશ વાર્તામાં થાય છે. પશુપાલન, કૃષિ, વેપાર વાણિજ્ય એમાં અર્થ અને અનર્થનો સમાવેશ થાય છે. નયા અપનયો કે ભાઈ ન્યાય અને અન્યાયનો સમાવેશ દંડ નીતિમાં થાય છે. બલા અબલે સ એતાશામ હેતુભિઃ અન્વીક્ષમાણામ આન્વીક્ષિકી કે ભાઈ સબર અને નિર્ભર અને એના તર્કનો તપાસ કરતી વિદ્યા એટલે આન્વીક્ષિકી. સા આન્વીક્ષિકી લોકોસ્ય ઉપકરોતી અને તે આન્વીક્ષિકી લોકો ઉપર ઉપકાર કરે છે. વ્યસને ચ અભ્યુદયે ચ બુદ્ધિમ સ્થાપયતી આપતમાં, મુશ્કેલીમાં, ઉન્નતિમાં વિચારને સ્થાપિત કરે છે. પ્રજ્ઞા વાક્ય ક્રિયા વૈશાર્ધ્યમ ચ કરોતી કે ભાઈ પ્રજ્ઞા એટલે કે વિચાર, વાક્ય અને ક્રિયામાં કુશળતા લાવે છે. સામ ઋગ અજુર્વેદાસ્ત્ર ત્રયી એટલે કે સામવેદ, ઋગ્વેદ અને અજુર્વેદ એ ત્રયી છે. ત્રયા હિ રક્ષિતો લોક પ્રસિદ્ધતી ન સિદ્ધતી ત્રણેય દ્વારા રક્ષિત લોકો, રક્ષા પામેલા લોકો છે એ પ્રસન્ન રહે છે, દુઃખી થતા નથી. કૃષિ પાશુપાલ્યે વાણિજ્ય સ વાર્તા કૃષિ, પશુપાલન, વ્યાપાર વાણિજ્ય એટલે એ વાર્તા છે. ધાન્ય, પશુ, હિરણ્ય, કૃપ્ય, વિશિષ્ટ પ્રદાના ઉપકારિકી કે અનાજ, પશુ, સોનું, તાંબુ, ઉદ્યોગ વગેરે આપનાર હોવાથી ઉપકાર કરનારી છે. આન્વીક્ષિકી ત્રયી વાર્તાના યોગક્ષેમ સાધનો દંડ. આન્વીક્ષિકી, ત્રયી અને વાર્તા યોગક્ષેમના સાધનવાળો દંડ છે. તસ્ય નીતિ દંડ નીતિ ઇતિ તેની નીતિ એટલે દંડ નીતિ. સા સ અલબ્ધ લાભાર્થા અને તે અપ્રાપ્ય વસ્તુને પ્રાપ્ત કરાવે છે. લબ્ધ પરિરક્ષણી પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરે છે. રક્ષિત વિવર્ધની રક્ષા પામેલી વસ્તુને વધારે છે. વૃદ્ધસ્ય તીર્થેશુ પ્રતિપાદની અને વૃદ્ધિ પામેલી વસ્તુને તીર્થ સ્થાનમાં પ્રતિપાદન એટલે કે સ્થાપિત કરે છે. તસ્યમ આયાત લોકયાત્રા તેમાં આ લોક વ્યવહાર રહેલો છે. તસ્માત લોકયાત્રાથી રાજા નિત્યમ ઉદ્યત દંડ સ્યાત તેથી લોકોનો હિત ઈચ્છનાર રાજાએ હંમેશા દંડ આપવા માટે તૈયાર રહેવું જોઈએ. રાજા વાર્તાયા પ્રાપ્તેન કોશેન કે રાજા વાર્તા દ્વારા પ્રાપ્ત કરેલ ધન અને પ્રજાયામ પ્રસ્થાપિતેન દંડેન અને પ્રજામાં સ્થાપિત કરેલા દંડથી સ્વપક્ષમ સ પરપક્ષમ સ વશી કરોશી કે પોતાના પક્ષને અને અન્યના પક્ષને એટલે કે પરપક્ષને વશ કરવા જોઈએ અથવા વશ કરે છે. એટલે નિયંત્રણ લાવે છે, બરાબર. રાજા પોતે છે એ આખા રાજ્યનું રાજ ચલાવે છે. આન્વીક્ષિકી ત્રયી સ વિદ્યા વિશિષ્ટ ઉપયુજિત એટલે થી પાસેથી મેળવવું કે આન્વીક્ષિકી અને ત્રયી એ વિદ્યા શિષ્ટ લોકો પાસેથી મેળવવું જોઈએ, પ્રાપ્ત કરવું જોઈએ. વાર્તામાં અધ્યક્ષેભ્ય ઉપયુજિક કે ભાઈ વાર્તા છે એ આગળ પડતા લોકો પાસેથી પ્રાપ્ત કરવું જોઈએ. દંડનીતિ વક્રુ પ્રયુક્તભ્ય સ ઉપયુજિત અને દંડનીતિ છે એ પ્રવચન અને બરાબર પ્રવચન અને જે પ્રયોગમાં કુશળ છે એવા લોકો પાસેથી પ્રાપ્ત કરવું જોઈએ. ઓકે મિત્રો, તો અહીંયા આપણો જે 14મો પાઠ છે શતસ્ત્ર વિદ્યા ત્યાં અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.